ગુજરાતના રાજકારણમાં સૌરાષ્ટ્ર છે તે એપિસેન્ટર રહ્યું છે, કારણ કે નિર્ણાયક તે હંમેશા સાબિત થાય છે. કોઈ પણ પક્ષ હોય તેના માટે એડી ચોટીનું જોર લગાવવું જ પડે છે, અને જે દિગ્ગજો છે તેને મહેનત કરવા માટે સૌરાષ્ટ્રમાં આટાફેરા કરવા જ પડે છે. ભૂતકાળમાં પણ એવી અનેક ઘટનાઓ બની છે. સાથે જ અત્યારે જે પક્ષોના આંતરિક જૂથવાદ છે તે ખુલીને સામે આવી રહ્યા છે. લેટર બોમ્બ હોય, કવિતાઓ હોય, આ કોઈ નવું નથી. સૌરાષ્ટ્રના રાજકારણમાં સતત થતું રહ્યું છે, અને ફરી એક વખત પણ એવી જ ઘટના બની છે કે રાજકોટ ભાજપમાં જે આંતરિક ડખા છે, કાર્યકરો છે તેના પક્ષ માટેના અને એકબીજા માટેના જે અણગમા છે તે ખુલીને સામે આવી રહ્યા છે. ત્યારે વધુ એક વખત રાજકોટ ભાજપનું લેટર બોમ્બ વાયરલ થઈ રહ્યું છે. નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિશાવડિયા. આમ તો અમરેલી બાદ છે કહેવાય લેટર બોમ્બ છે તે ખૂબ વાયરલ થયો. અમરેલીમાં જે ઘટના બની ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીમાં જ થોડા સમય પહેલા રાજકોટમાં ઘટના બની હતી કે ભારતીય જનતા પાર્ટીનું જ્યારે સંગઠનનું માળખું તૈયાર થઈ રહ્યું હતું તે દરમિયાન કાર્યકર્તાઓને ખુલીને જે કહેવાય છે નારાજગી હતી તે સામે આવી હતી. અને ફરી એ વખત એવું જ થયું છે, કારણ કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે પહેલા એક અનામી જે લેટર છે તે ભારતીય જનતા પાર્ટીના સંગઠનના જે નેતાઓ છે તેમને સંબોધીને લખવામાં આવ્યું છે. એમાં રાજકોટ ભાજપના વોર્ડ નંબર 1ના જે કાર્યકર્તા છે તેને લઈને જ અત્યારે ક્યાંક રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. શું છે લેટરમાં તેના પર નજર કરીએ તો સૌથી પહેલા તારીખ 1/4/2024ના દિવસે લખવામાં આવ્યું છે. પ્રદેશ પ્રમુખ, શહેર પ્રમુખ, ભારતીય જનતા પાર્ટીને સંબોધીને લખવામાં આવ્યું છે. વિષય લખવામાં આવ્યું છે પક્ષના હિતમાં નિષ્ઠાવાન કાર્યકર્તાઓને પ્રાધાન્ય આપવા, ડાઘિત પ્રતિભા ધરાવતા વ્યક્તિઓ સામે યોગ્ય પગલાં લેવા બાબતે. સાથે આગળ લખ્યું છે વંદે માતરમ. હું રાજકોટ શહેરનો રહેવાસી છું અને છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના એક સનિષ્ઠ કાર્યકર્તા તરીકે પક્ષની વિચારધારા સાથે જોડાયેલું છું. પક્ષ પ્રત્યેની મારી વફાદારી અને પક્ષના હિતને સર્વોપરી ગણીને હું આપશ્રીનું ધ્યાન એક ગંભીર બાબત તરફ દોરવા માંગુ છું. આશા રાખું છું કે આપ મારી અરજીને ખોટી રીતે લેશો નહીં, પરંતુ એક પાયાના કાર્યકર્તા તરીકે મને પક્ષના હિતની ચિંતા હોવાથી આ પત્ર લખી રહ્યો છું. આગળ લખ્યું છે ધ્યાન દોરવા જેવી વિગતો. ત્યારે નામ લખ્યું છે હિરેન ખીમાણીયા. તેઓ 2021ની કોર્પોરેશનની ચૂંટણી સમયે કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા હતા અને વોર્ડ નંબર 1માંથી ઉમેદવાર તરીકે ચૂંટણી લડી કોર્પોરેટર તરીકે ચૂંટાયા હતા. જ્યારે કોર્પોરેટર તરીકે કાર્યરત હતા ત્યારે TRP ગેમ ઝોન અગ્નિકાંડમાં આરોપી તરીકે જેલવાસ ભોગવી રહેલા તાત્કાલિક TPO સાગઠિયા સાથેના કૌભાંડમાં તેમનું નામ જોડાયેલું હોવાથી ચર્ચા બની છે. વર્ષ 1992માં તેમના પિતાશ્રી દ્વારા લઠ્ઠાકાંડ થયેલો હોવાની વિગતો પણ છે, જેમાં અંદાજે 25થી 30 લોકોના મૃત્યુ નિપજ્યા હતા. વિવાદાસ્પદ અને ડાઘિત ભૂતકાળ ધરાવતા લોકોના કારણે ભાજપ જેવી શિસ્તબદ્ધ અને ચોખ્ખી છબી ધરાવતી પાર્ટીને નુકસાન થઈ રહ્યું છે. મારી નમ્ર વિનંતી છે કે પક્ષમાં આવા લોકોની જગ્યાએ વર્ષોથી પક્ષ માટે લોહી પરસેવો વહાવતા નિષ્ઠાવાન અને સ્વચ્છ પ્રતિભા ધરાવતા કાર્યકર્તાઓને ચાન્સ આપવામાં આવે. આશા છે કે આપ શ્રી પક્ષના હિતમાં આ બાબતે જરૂરી તપાસ કરાવી યોગ્ય પગલાં લેશો. સાથે અન્ય ન્યૂઝ ચેનલના કટિંગ પણ સાથે તપાસ કરી લેશો. આપનો વિશ્વાસુ સનિષ્ઠ કાર્યકર્તા, ભાજપ રાજકોટ. તેમણે નકલ રવાના કરી છે રાષ્ટ્રીય પ્રમુખ શ્રી નીતિન નબીન, ગુજરાત પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, મહામંત્રી રત્નાકરજી, અનિરુદ્ધ દવે, ડોક્ટર પ્રશાંત કોરાડ, હિતેન્દ્રસિંહ ચૌહાણ, અજય બ્રહ્મભટ્ટ, ભૂપેન્દ્ર પટેલ અને હર્ષભાઈ સંઘવી. આ એક પત્ર વાયરલ થઈ રહ્યો છે, જેમાં ભારતીય જનતા પાર્ટીના જ આ કાર્યકર્તા સામે ક્યાંક મોટા આક્ષેપો લખ્યા છે અને સનિષ્ઠ કાર્યકર્તા માંગ કરી રહ્યા છે કે જેની છબી છે સાફ છે તેને આ ટિકિટ આપવામાં આવે, તેને એક મોકો આપવામાં આવે. એટલે હવે એ જોવાનું રહેશે કે આ લેટર બોમ્બ જે વાયરલ થઈ રહ્યો છે, હવે જોવાનું એ રહેશે કે કેન્દ્રીય નેતૃત્વથી લઈને પ્રદેશ નેતૃત્વ છે આ લેટર બોમ્બ બાદ શું કાર્યવાહી કરે છે. આ વ્યક્તિ છે તેને હટાવે છે કે પછી યથાવત રાખી તે નવી રણનીતિ સામે કામ કરે છે. તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ બધું અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.